brought to you by V-Guard. તો આખા મામલે વધુ વાત કરવા માટે આપણી સાથે સુરતથી જોડાયા છે મુકેશભાઈ દલાલ કે જેને લઈને આ તમામ સમાચારો ચાલી રહ્યા છે। મુકેશભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ એ કે આ જીત આ પ્રકારે મળવી, આપ તેને કઈ રીતે જુઓ છો? આ જીત એ ભારતીય જનતા પાર્ટીની જીત છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની જે ગાડી ચાલે છે એની જીત છે અને સમગ્ર રાષ્ટ્રમાં જે આજે પહેલું કમળ ખીલ્યું છે તે કમળને હું નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં અર્પણ કરું છું અને તેઓ જે 400 સીટનો લક્ષ્યાંક આપ્યો છે એની દિશામાં સુરત લોકસભાએ પહેલી પહેલ કરી દીધી છે। સવાલ એ છે કે જો આપ લડ્યા હોત તો એવું તો ન થાત કે લીડ લાવી ન શકત અથવા જીતી ન શકત? સુરત લોકસભા એ ભારતીય જનતા પાર્ટીનો પરંપરાગત ગઢ રહ્યું છે। 2019માં પણ દર્શનાબેન જરદોશ 5,46,000ની જંગી લીડથી જીત્યા હતા। આ વર્ષે પણ 2019 કરતાં ઘણી મોટી સોસાયટી જીતીએ તેવી સંભાવના પૂરેપૂરી હતી અને જો 65% મતદાન થતે તો એ લીડ 6-6.5 લાખ કે ક્યાંય પણ પહોંચી શક્યો હતો। જો આપ આત્મવિશ્વાસ બતાવી રહ્યા છો ત્યારે સવાલ એ પણ છે કે હવે આપની સીટની બહાર, કારણ કે આપ તો હવે આપની જવાબદારી રહી નથી, અન્ય સીટ પર કેમ્પેનિંગ કરવાના છો? આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ સાહેબ મને ગુજરાતના જે પણ કોઈક વિસ્તારમાં ચૂંટણીલક્ષી જવાબદારી આપશે તે વિસ્તારમાં હું જવાબદારી નિભાવવા ચોક્કસ જઈશ। આપની જે જીત થઈ, જે પણ પ્રકારે થઈ, ભલે વિપક્ષ એવું કહી રહી છે કે લોકશાહીની આ હત્યા છે, પરંતુ આની માટે ભાજપની રણનીતિ જવાબદાર છે કે નબળું થયેલું વિપક્ષ? આ જીતની પાછળ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસલક્ષી નીતિ રહી છે, જે એમની નક્કર કામગીરી છે છેલ્લા 10 વર્ષમાં અને સમગ્ર દેશને વિશ્વના નકશા પર જે ઊંચાઈ પર મૂક્યો છે તે કામગીરીની જીત છે। ને આક્ષેપ એવા થઈ રહ્યા છે કે બિનહરીફ આપને જીતાડવા માટે શામ દામ દંડ ભેદ, લોભ, લાલચ, ધાક ધમકી તમામ આપે અને આપની પાર્ટી આપી છે। ભારતીય જનતા પાર્ટી 400 સીટ જીતવા માટે એના કાર્યકર્તા 12 કરોડ કાર્યકર્તા સમગ્ર રાષ્ટ્રમાં મહેનત કરી રહી છે। એટલે આવી સીટો આવી કોઈ પણ પ્રકારની રણનીતિ બનાવવામાં ભારતીય જનતા પાર્ટીને રસ નથી। પક્ષ માત્ર વિકાસશીલ ભારતને મુદ્દા પર ચૂંટણી લડે છે અને જીતે છે। આપની પાર્ટી એવું કહે છે લોકોએ મહત્તમ મતદાન કરવું જોઈએ, વડાપ્રધાન કહે છે, હોમ મિનિસ્ટર કહે છે, તે આપે તો લોકોને જ વોટિંગથી વંચિત રાખ્યા, અફસોસ નથી થતો? એની માટે જો કોઈ જવાબદાર કોંગ્રેસ છે। કોંગ્રેસ એનું ફોર્મ મંજૂર કરવામાં કાયદાકીય રીતે ટેકનિકલ નિષ્ફળ રહી, જેને પરિણામે જે ફર્સ્ટ ટાઈમ વોટર હતા તેઓએ મતદાનથી વંચિત રહેવું પડ્યું છે। એનો ખેદ તો સ્વાભાવિક સૌને હોય। Brought to you by V-Guard.